ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ તમારા વિડીયોમાં સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. એન્ડ અત્યારમાં મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છે ધાબા ઉપર. અને ધાબા ઉપર કંઈક ચકલાનો અવાજ આવે છે અને વાતાવરણ કંઈક આવું છે. જુઓ તો મિત્રો, આગળના વિડીયોમાં જોયું કે આપણે બહુ ઝાઝા વ્યૂઝ આવ્યા નહીં, તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. કારણ કે નાના ક્રિએટર છીએ ભાઈ, એટલા માટે સપોર્ટ કરતા રહેજો. અને અમારા ઘરમાં તો કંઈક આવું હોય છે ને અત્યારમાં તો કંઈક ચકલા ને એવું છે ને અહીંયા જમવા આવે છે. જો એની પાર્ટી, નાના મોટી પાર્ટી અહીંયા હોય છે એની. તો આવું કંઈક હોય છે અમારા ગામડોમાં. અને માથામાં કંજવાળ આવે છે અને જવાનું છે હમણાં નાવા. ને નાહી ધોઈને પછી આપણે પૂજાપાઠ કરીએ અને ટિફિન ભરીને જવાનું છે આપણે કામ ઉપર. તો આપણે મળીએ નાહી ધોઈ. અને જો બાજુમાં છે ખેતર, એનું પણ વાતાવરણ છે. અને મારા જીગરસન ભાઈબંધનું ઘર જો અહીંયાથી દેખાય છે, અહીંયાથી એનું ઘર પણ બતાય છે. કાંઈ પણ કામ હોય ને એટલે ફોન કરું કે ભાઈ ધાબા ઉપર આવી જાય, એટલે ધાબા ઉપર આવી જાય. અને ભાઈ અહીંથી અમારે વાતચીત થઈ જાય છે. એટલે મિત્રો, આપણે તૈયાર થઈને આવી ગયા છીએ કામ ઉપર જવા માટે. અને આપણે રોડ ઉપર આવી ગયા છે. અને જો આ રોડેથી આપણે જવાનું છે. અને પાછળ રોડ છે એ મહુવા જાય છે. અને આ છે એ સાવરકુંડલાવાળો હાઈવે છે. અને આપણે જવાનું છે આજ ગુંદાણી કામે, ત્યાં આપણે ત્યાં જ હમણાંથી હાલે છે 5-6 દિવસ. તો હાલો ત્યાં જઈને મળીએ આપણે. ભૂગી ગયા છીએ. અને જો આવું કંઈક અમારું કામ છે. અને આ કારખાનું નામ તો સારું છે, એની બાજુમાં છે ને વેગન ફૂડ આવેલું છે. અને જો આ છે ને એક્ઝેક્ટ એની સામે આ થાંભલા બને છે, આ જે લાઇટમાં વપરાય ને એ થાંભલા, જે ઇલેક્ટ્રિશિયનના બોર્ડમાં વપરાય ને એ થાંભલામાં બને છે. આખો દિવસ કામકાજ એનું શરૂ હોય છે. આખો દિવસના ઘણા થાંભલા બનાવી નાખતા છે. તો જો આ તો ઓફિસ છે, કારખાનાની જે ઓફિસ આવે ને એવડે ઓફિસ છે. અવાજ તો મસ્ત આવે છે આમાં. જો આ એક કિચન આ બાજુ છે ને બીજું અહીંયા છે. જો બબ્બે કિચન છે. અને આ પાછળની સાઈડનો રસ્તો છે, આ જો પાછળનો દરવાજો છે. હજી અહીંયા તો કામ હજી હાલે છે. જો હજી કામ હજી ઝાઝુ બાકી છે. અને આ વંડી છે ને એ આ પાછળના લોકોની છે, કારણ કે એ જગ્યાવાળાએ કરેલી છે. અને ઝાઝુ બધું હજી કામ બાકી છે. અને કારખાનું તો શરૂ જ છે, ઓલમોસ્ટ આમ બંધ નથી એમ. બાકી તો આવું બધું કામ છે. બે લાદીની પેટીઓ પડી છે, એવું બધું છોટું કામ હોય છે. તો હાલો આપણે કપડાં બદલાઈ નાખીએ, કારણ કે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાના. અમે આવી ગયા છીએ કામ ઉપર અને કપડાં બદલાવીને થઈ ગયા છે રેડી. અને હું નોઝલ પકડીને બેઠો છું પાણીની વાટે. અને આ ભાઈ વાટે ઊભા છે, હતાઈ ગયા છે. જો એ ભાઈનું કાંક. તો ફાઇનલી પાણી આવી ગયું છે અને આપણે હાંડો ભરી દઈએ. અને આપણે કરવાનું છે આજે, હું બેઠો છું ને એ જ ઓટલાનું પ્લાસ્ટર. અને આ ભાઈ આપણને માલ અંબાવાના છે. એક બાર સામને દેખ લો ભૈયા. તો ભાઈ હમું જોતા નથી, કોને ખબર, શરમ આવે છે એને. અને સામે બીજા લોકો પણ છે. તો બધાયથી આપણે કરવાનું છે આજે પ્લાસ્ટર. અને પાણી ભરાઈ ગયું છે પીવાનું. અને હવે ભરી લઈએ આપણે ટીપણું. કામ કરતા હતા અને છે ને એક પાણો લીધો ને, તો પાણા નીચે એક વસ્તુ નીકળ્યું છે જો. અને ભરી લીધું છે આપણા સોના લોટામાં. તો આને શું કહેવાય એ કોમેન્ટમાં જણાવી દેજો. અને જો આપણે આ દિવાલ લેવાની છે અને કાલના ઠૈયા મારીને કરી નાખ્યું છે કમ્પ્લેટ. તો માલ બનાવે એટલે આપણે કરી દઈએ કામ શરૂ. અને આપણા ગભરુભાઈ તો પાવડાને તોડવાનું કામ શરૂ કરે છે. અને એક ભાઈ આ છે ને હજી એક ભાઈ છે પાછળ કામ કરે છે. શું કહેવાય એને કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણે બધાને સુરક્ષિત જગ્યાએ મૂકી આવીએ.
ભાઈ અમારે છે ને પ્લાસ્ટર કરતા હતા ને તો આવી ગઈ હતી ચા, તો અમારા ગભરુભાઈ ને બધા ચા પી લીધી છે. અને પાછો આમાં કોરો માલ મારી દીધો હતો, કારણ કે બહુ લીલું પડતું હતું, કારણ કે સાંજે વરસાદ આવી ગયો હતો ને એના કારણે બહુ લીલું પડતું હતું. આપણે આ ભાઈને પૂછીએ એને કેવું લીલું પડતું હતું. હાલો, તમારે કેમ છે? હુકાઈ ગયું તો ભાઈ આ ભાઈને તો હુકાઈ ગયું. તો અમુક નું પાણી છાંટવું પડે એમ છે, કેમ લાગે? એ ભાઈને તો અમુક નું પાણી છાંટવું પડે એમ છે, કારણ કે એને વરસાદનું છે ને આસેજ પાણી ન લાગે. અમારે છે ને આસેજ પાણી લાગે. અને પછી આ બાજુ એક ભાઈ છે હજી, એના પણ પૂછીએ આપણે. તમારે કેવું છે? મારે તો પાણી છાંટવું પડે એમ. હવે આ ભાઈને પાણી છાંટવું પડે એમ છે, મારે એકને જ લીલું પડે છે એવું કહે છે. આમ તો ભાઈ એને તો માલ તો ચડે જ છે હજી, એ ખોટું બોલે છે. તો ભાઈ અમારા વિડીયોમાં બના રહેજો અને ફોલો કરી નાખજો. તો મહેનતથી વિડીયો બને છે ભાઈ, કારણ કે આવું કામ કરતું જવું ને વિડીયો બનાવવો કાંઈ સહેલું નથી હોતું, તો તમને પણ ખબર હોય છે. તો ભાઈ અમારે પટ્ટી મારી દે છે, એટલે જો આજે આની ધાર કમ્પ્લીટ કરવાની છે. આ ભાઈ તો કરી નાખી, ઓલા ભાઈએ કરી નાખેલી છે. મારો એકનો જ પાછો છે, અને આ ભાઈ જલ્દી માલ બનાવે ને તો કાંઈક કામ ઉપડે એવું છે. હા ભાઈ હું કહે છે કે વિડીયો બનાવું છું ને એમાં વાંહે રહી જાઉં છું, તો એ વાત સાચી છે. તો વિડીયો બનાવવામાં રહી ને તો વાંહે રહી જાય એવું થાય. જો એમાં પાછા અમારા ગબરુભાઈ છે ને એ હટ માલ ન આપે. જો આમ હા, ત્રણ કારીગર છે ને એકલો છું. અમારે यहाँ ऐसा ही होता है. કેમ અરુણભાઈ? મિત્રો અમારે પ્લાસ્ટર નું કામ હતું એ પતી ગયું છે. હવે આગળની સાઈડ છે ને અહીંયા દાદરા આવે છે, ને સામે રહ્યા બેલા, ત્યાંથી લઈને અહીંયા પગથિયા કરવાના છે. અને એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે આવડી આ, અને આ બાજુ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. હા હવે થઈ ગયું છે આ સાઈડનું પણ કમ્પ્લીટ. જો અને ધારું ને બધી એક નંબર કરી નાખેલી છે. તો અહીંથી સીધી હા અમે જઈએ છીએ હવે ખીચડી ખાવા. ધોળી ખીચડી, પીળી ખીચડી ને લાલ ખીચડી છે, 3 કલરની બનાવેલી છે. હા અને જો આ સાઈડ કંઈક લીટા મારી દીધા છે. હવે આની ઉપર લાદી નાખવાની છે, એટલા માટે હવે 2-3 દિવસ પાણી છાંટશે અને પછી પાછું લાદી નાખવાનું કામ શરૂ કરી દેશે. તો હવે અમે જઈએ છીએ ખાવા. 1 વાગી ગયો છે, તો હાથ પગ ધોઈને હવે નીકળીએ ખાવા. અમારા કામ થઈ ગયું છે પૂરું, અને હવે સામાન લઈને જઈએ છીએ ઘરે. તો આપણે કપડાં બદલાઈ નાખવાના છે. કેમ તમારે બદલાવાના છે? બદલાવાના છે. અમે થાકી ગયા હવે. હા ભાઈ થાકી ગયા છે. બહુ થાકી ગયા? થોડાક થાક્યા? બહુ થાકી ગયા. બહુ થાકી ગયા છે. ઘરે જઈને દવા લે, થાક ઉતારવાની દવા લે. તમારે જોતી હોય ને તો એ ભાઈને છે ને કોન્ટેક્ટ કરજો. એ ભાઈ છે ને થાક ઉતારવાની દવા વેચે છે. વેચો છો ને? હા ભાઈ. કેટલાની એક આપો? 500 ની એક. 500 રૂપિયાની એક દવા આપે છે. 20 દિવસ હાલે એમ કહે છે. એક ટીકડી પીવો ને એટલે 20 દિવસ હાલે એવું કહે છે અમારા ભાઈ. 500 રૂપિયાનું. હા 500 રૂપિયાનો બંડલ લે. તો ભાઈ નવા વિડીયોમાં મળીએ જલ્દીથી. તો લાઈક શેર અને ફોલો કરી નાખજો. બહુ મહેનતથી વિડીયો બનાવેલો છે. તો ભાઈ લાઈક શેર અને ફોલો કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. તો જય માતાજી ને જય દ્વારકાધીશ.